જાણે આપણી એમ જ ફરતા હોઈએ એવું લાગે. હવે ચોપાઈઓ જોઈએ. 59મી ચોપાઈને દોહરાઈ લઈશું. કઈ જુદે જુદે બોલે ભૂખન, સબ બાજે મિલાવત સંગ, એક રસ સબ ગાવત નવરંગ બાઈ કે સંગ. નવરંગ બાઈ છે ને એ નૃત્યકાર છે. ચોથી ભોમ નિરતકી બાખર, નવરંગ બાઈ નિરત કરે અંદર. ચોથી ભૂમ એ નૃત્યનું સ્થાન છે અને ત્યાં નવરંગબાઈ નૃત્ય કરે છે. આમાં જે વર્ણન છે નૃત્યનું, અહીં આ સંસારમાં કોઈની તાકાત નથી કે એવું નૃત્ય કરી શકે. જે ઘૂઘરી વગાડવી હોય તે ઘૂઘરી વાગે. પગમાં તો ઝાંઝરી ઘૂઘરી કાંબી કડલા, અણવટ વિછુઆ શ્યામાજી વિશે. અંગૂઠે પહેરવાનો અણવટ, મારી પાસે એનો નમૂનો પડ્યો છે, અત્યારે મળે એમ નથી. ફરી પાછો હું તમને બતાવીશ કે અણવટ કોને કહેવાય. અંગૂઠે નીચેથી સપાટ ને ઉપર અર્ધગોળ એવો અંગૂઠે પહેરવાનું આવે તે અણવટ. અને પગની આંગળીઓ પહેરવાની જે વીંટીઓ આવે એને વિછુઆ કહેવાય. અણવટ વિછુઆ શ્રી શ્યામાજી વિશે. અણવટ અને વિછુઆ એ શ્યામાજી, બાકીનું બધું બરાબર, રાજીને જેવું એવું શ્યામાજીને. પણ આ વિશેષ છે કે અણવટ અને વિછુઆ એ રાજ્યએ પહેરેલા નથી, શ્યામાજીએ પહેરેલા. તો કઈ જુદે જુદે બોલે ભૂખન, આ જે અલંકારો ધારણ કર્યા છે એ બધા રણકાર મારે છે, અવાજ કરે છે, રણકે છે, મધુર અવાજ આપે. સબ બાજે મિલાવત સંગ, બધા વાજિંત્રોની સાથે એક તાલ થઈ જાય છે. વાજિંત્રો વાગતા હોય એની સાથે અણવટન વિછુઆનો ઝંકાર એ એમાં તાલપુર આવે છે. એક રસ સબ ગાવત નવરંગબાઈ કે રંગ. નવરંગબાઈ એકલા જ ગાય છે એવું નહીં, 12,000 સખીઓ ગાય છે, પણ નવરંગબાઈ ની સાથે ગાય. મુખ્ય લીડર નવરંગબાઈ. નવરંગબાઈ જે રીતે ગાય એ રીતે 12,000 સખીઓ એમને અનુસરે અને એ રીતે સુર પુરાવે છે. હાથ ધરત મૃદંગ પર જબ અવલ સોર કરત. મૃદંગ વગાડવા માટે મૃદંગ ઉપર હાથ ધરે અને મૃદંગ વાગવા લાગે. એની માટે ઈચ્છાચારી છે. આવું તો અહીં શક્ય નથી કે મૃદંગ તો આંગળીઓ લગાવીને તમે વગાડો તો જ વાગે. પણ આ તો મૃદંગ હાથમાં લઈને કોઈ સખી વગાડવાની ઈચ્છા કરે એટલે મૃદંગ આપોઆપ વાગવા લાગે. હાથ ધરત મૃદંગ પર જબ અવલ સોર કરત, એ હાથ મૂકતા પહેલા તો વાગવા લાગે. નિરત કરે કઈ વિધ સો કઈ ગુણ કલા ઠેકત. આ રીતે નવરંગબાઈ નૃત્ય કરે છે, વિવિધ પ્રકારનું નૃત્ય કરે છે.
નૃત્યમય અનેક પ્રકારો, એ બધા પ્રકારનું નૃત્ય કરવાનું કલા નવરંગભાઈ પાસે છે. તો નિરત કરે કઈ વિધ, તો કેટલી પ્રકારે નિરત કરે, નૃત્ય કરે છે. કઈ ગુણ કલા ઠેકત, કેટલી કળાઓનું દર્શન કરાવે છે એમના ઠેકમાં. કઈ ગત ભાત રંગ લ્યાવત, જાત જાતની છટા બતાવે છે. એ તો કામિલ નિરત કમાલ, અને એમની કલા કૌશલ્યનું સુંદર દર્શન કરાવે છે. ઇન છેક બાલન કી ક્યાં કહું, એમની નૃત્ય વખત ભાવ ભંગીમાઓ જે હોય એને જેવી રીતે અંગને વાળે છે. આપણા અંગો તો બહુ બહુ અક્કડ છે, પણ નૃત્ય કલાકાર હોય એના બધા અંગો ડોલન શૈલીમાં ડોલતા હોય એવા હોય, જાણે મેણના બનાવ્યા હોય એમ, જેમ વાળવું હોય એમ વળે. ડોકી કૃષ્ણજીની પ્રતિમા તમે જુઓ કોઈ જગ્યાએ, ત્રિભંગી આકૃતિ, આખા શરીરમાં 3 વળાંક આવે અને બંસી વગાડતા. 11 વર્ષ ને 52 દિવસ ના જે કૃષ્ણ છે, જ્યાં સુધી બંસરી એમણે વગાડી છે, જ્યાં સુધી ગોકુળમાં ગોપીઓ સાથે ધીંગામસ્તી કરી છે, એ પ્રેમ લીલા છે. અક્ષરાતીત પરમાત્માની પ્રેમ લીલા છે. પછી કૃષ્ણ મોટા થઈ ગયા, ગોકુળ છોડી દીધું, મથુરામાં ગયા, કંસને માર્યો, અને આગળની અસુર સંહાર લીલા એ બધી વિષ્ણુ ભગવાનની લીલા છે. એટલે જેટલી પ્રેમ લીલા છે એ જ અક્ષરાતીત પરમાત્માની લીલા છે. અને આગળ બધી જે અસુર સંહારની લીલા છે, દ્વારકાધીશ થયા છે, ગોકુળ મથુરાઈ છોડીને દ્વારકા ગયા અને દ્વારકાના રાજા થયા, અને 16,000 રાણીઓ સાથે લગ્ન કર્યા. 16,108, 8 તો પટરાણી, અને 16,100 પેલો રાક્ષસ લઈને જતો હતો ને યજ્ઞ કરવામાં કુમારિકાઓને હોમવાની હતી, એ રાક્ષસને મારી, એ કન્યાઓને છોડાવી. હવે એ તો નાની નાની 3 વર્ષની, કોઈ 5 વર્ષની, અને આ ઉઠાવી લાવેલો યજ્ઞમાં હોમ કરવાનો, એટલે બધી ભેગી કરી. એ બધી કૃષ્ણએ છોડાવી, એટલે કૃષ્ણને માથે પડી કે હવે તો અમે અમારા ઘર બાર કોણ, અમારા માતા પિતા કોણ, અમને કશી જ ખબર નથી, એટલે તમે જ અમારા સ્વામી, અમને અપનાવી લો. અને કૃષ્ણએ 16,108 રાણીઓ સાથે લગ્ન કર્યા. એ વિષ્ણુ ભગવાન છે. વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાન, કૈલાસના અધિપતિ શિવજી, અને બ્રહ્મપુરીના અધિપતિ બ્રહ્માજી. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનું ભેગું સ્વરૂપ તે ઓમ બોલીએ તે ઓમ. એ બ્રહ્મપુરી, એ વૈકુંઠ, એ કૈલાસ, આ 14 લોકના બ્રહ્માંડમાં જ છે. એનાથી પાર અક્ષર બ્રહ્મ છે. વિષ્ણુ ભગવાન, શિવજી, બ્રહ્માજી, એ બધા માટે ગીતાએ કહ્યું, ક્ષર સર્વાણી ભૂતાની. 14 લોકના બ્રહ્માંડમાં જેટલા
મનુષ્યો, યક્ષો, ગંધર્વો, કિન્નરો, કઈ દેવતાઓ રહે છે, બધા જ ક્ષર ખરી પડે એટલે નાશવંત છે. અને આખા એ 14 લોકના બ્રહ્માંડો જેટલા બનાવ્યા છે, અનંત બ્રહ્માંડો બનાવનાર અક્ષર બ્રહ્મ છે, તે અવિનાશી છે. સરવાળી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. અક્ષર એટલે જે નાશવંત નહીં, નાશવંત નથી, તે એ અક્ષર બ્રહ્મ છે. પણ ઉત્તમ પુરુષત્વ અન્ય, હજુ એમનાથી ઉત્તમ પુરુષ તો બીજો જ છે, તે અક્ષરાતીત પરમાત્મા. પરમાત્મા ઇતિ ઉદાહરતા. શ્રીમદ ભગવદ ગીતા કહે છે, હું નથી કહેતો. ઉત્તમ પુરુષ તો અન્ય, અક્ષરથી પાર ઉત્તમ પુરુષ જે અક્ષરથી પર એટલે અક્ષરાતીત, તે પરમાત્મા છે. પરમાત્મા ઇતિ ઉદાહરત, આવું શ્રીમદ ભગવદ ગીતા શ્લોકમાં કહ્યું છે. પણ સમજને વાલે સમજ ગયે, ના સમજે વો નાડી હે. 1000 વાર ગીતાનો પાઠ કરનારે આ વાતને સમજી શકતા નથી, અથવા સમજવા માંગતા નથી. પોતે જે પકડીને બેઠા તે છોડવું નથી. એ તો સત્ય જ્યારે સમજાય ત્યારે તો ખુશ થઈ જવું જોઈએ. આ તો કોઈની પાસે નથી એવું આ સત્ય છે, અને આજ સમજાણું આજે, તો હવે મારું જીવન હું ધન્ય બનાવી દઉં, મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે એને સાર્થક કરી દઉં. એ અક્ષરાતીતની ઉપાસના કરીને, એની ભક્તિ કરીને, અને અક્ષરાતીત પરમાત્મા એ જપ તપ તીરથ એવા બાહ્યાચારોથી પ્રસન્ન થતા. પણ મીરાબાઈએ કહ્યું ને, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાય. પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમ, એ પ્રેમથી પ્રસન્ન થાય છે. પરમધામ જવું હોય તો એક જ ટિકિટ છે, હૃદય સાચો પ્રેમ. કોઈ મતલબ વગરનો, કોઈ સ્વાર્થ વગરનો, કોઈ બાધા આખડી વગરનો. એટલે નરસિંહ મહેતાએ કહ્યું, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાય. મીરાબાઈએ કહ્યું, પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમ. દયારામે પણ પ્રેમના ગુણ ગાયા છે. જે સાચા ભક્તો થયા, બાહ્યાચાર નતો, અખાએ વિરોધ કર્યો. તિલક કરતા 53 ગયા, ટીલા ટપકા કરવાથી પરમાત્મા નામ. જપ મારા ફેરો 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 કરો, એના નાકો ઘસાઈ જાય ને તો એનો કોઈ અર્થ નથી. અને જાત્રાઓ કરો, હરિદ્વાર ગયા, ઋષિકેશ ગયા, કાશી ગયા, શિરડી ગયા, નવા નવા ભક્તોના ધામ, બધી જાત્રાઓ કરી આવો. તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને, તોય પરમાત્મા પ્રાપ્ત થાય. એમની પહોંચ હરિ સુધી હતી, એટલે હરિ કહ્યું. હરિ એ જ પરમાત્મા, વિષ્ણુ ભગવાન એ જ પરમાત્મા એમ હતી, એટલે આખા એ હરિ શબ્દ વાપરે. કહેવાનો મતલબ એક છે કે આ બાહ્યાચારથી પરમાત્મા પ્રાપ્ત થાય નહીં. હૃદયનો સાચો પ્રેમ હોય તો બીજા કશાયની જરૂર નથી. હાથ ધરત મૃદંગ પર, જબ અવલ સોર કરત, મૃદંગ પર હાથ મૂકતા પેલો મૃદંગ વાગવા માંડે. નીરત કરે કઈ રીત તો, અને આ નવરંગભાઈ વિવિધ પ્રકારે નૃત્ય કરે છે મૃદંગના અવાજથી.
કઈ ગુણ કલા ઠેકત, કેટલી કલાઓ અને ગુણો આ નવરંગબાઈમાં ભરેલા છે, અને એના ઠમકા એ જુદી જુદી પ્રકારે મારે છે નૃત્યની અંદર. કઈ ગત ભાત રંગ લ્યાવત, તો એમાં વિવિધ પ્રકારની છટાઓ બતાવે છે. એ તો કામિલ નિરત કમાલ, તો એ એમનું નૃત્ય છે કમાલનું છે, આશ્ચર્યચકિત કરી દે એવું એટલી અંગભંગીમાં એ બતાવે છે નૃત્યમાં, અદભુત લાગે. ઇન છેક બાલન કી ક્યાં કહું, એમના અંગભંગીમાં એટલે શરીરને વાળવાની જે એમની શક્તિ છે એનું તો શું વર્ણન કરવું. એને તો એને જોનાર કોણ છે? જો દેખત નૂર જમાલ, અક્ષરાતીત પરમાત્મા જેને જેના નૃત્યને જોઈ રહ્યા છે એના નૃત્યની શું વાત કરેલી. ચોથી બોમ નિરત કી ભાખર, નવરંગ બાઈ નિરત કરે અંદર. નવરંગબાઈ નૃત્ય કરતા હશે, કોઈ જોનાર ના હોય તો કરે. રાજજી શેમાજી વાર ઝાર સખીઓ બેઠી છે, એના જોતા નવરંગબાઈ નૃત્ય કરે છે. જેના નૃત્યને અક્ષરાતીત પરમાત્મા જોઈ રહ્યા હોય એના નૃત્યની શું વાત કરીએ, એનું શું વર્ણન કરું. ઇન્દ્રાવતીજી વર્ણન કરતા કરતા પસ્તાય છે, એનું સમ્યક વર્ણન મારાથી થઈ શકતું નથી, શબ્દો ખૂટે છે. જેની ભાવભંગીમાં ને શરીરના વળાંકોને જોનાર અક્ષરાતીત પરમાત્મા છે, એનું શું વર્ણન કરું. કઈ વિધ કહું વાજંત્ર કી, હવે વાજિંત્રો કેવા કેવા છે એની કઈક વાત કરું. કઈ વિધ નટ નાચત, અને કોઈ નટ નૃત્ય કરતા હોય એમ નવરંગબાઈ નૃત્ય કરે છે, વાજિંત્રોના તાલની સાથે તાલ મિલાવીને કરે. કઈ વિધ કી ફેરી કહું, વચ્ચે ફેર ફુદરડી ફરે છે. કઈ રંગ રસ આવત, એટલે બરાબર એમના નૃત્યમાં રંગ અને રસ બંને આવે છે, જોનારને ખૂબ ગમે છે એવું રસ ઉપજાવે તેવું રંગીન દ્રશ્ય ખડું કરે છે નૃત્યનું નવરંગબાઈ. નામે જાકો નવજનું નામ જ નવરંગ છે, નવે રંગ બતાવી દે છે નૃત્યની અંદર. બાકી નિરત કહું ક્યાં કર, એના નૃત્યનું શું વર્ણન કરું. ઇન્દ્રાવતીજી કે છે અનેકે ગુણ રંગલે આવી, એના નૃત્યમાં અનેક રંગો બતાવે છે, અનેક પ્રકારના ગુણોનું પ્રદર્શન કરે છે. નયે નયે દિલદર, નવા નવા ભાવ હૃદયમાં લાવે છે, અને જેવો ભાવ હૃદયમાં આવે એનો અભિનય કરે છે નૃત્યમાં. તો નૃત્યકાર બોલ્યા વગર મ્યુઝિક વાગતું હોય ને જુદો જુદો ભાવ નૃત્ય દ્વારા અભિવ્યક્ત કરે છે. ગુસ્સાનો ભાવ તો બતાવે, પ્રેમનો ભાવ તો બતાવે, ઈર્ષાનો ભાવ તો બતાવે, જુદા જુદા ભાવ. એ ભાવોનું પ્રદર્શન નૃત્ય દ્વારા કરે છે. મુરલી બજાવત મોરબાઈ, વાજિંત્ર વાગે છે એની વાત કરું છું. મોરબાઈ મુરલી વગાડે છે. મુરલી બહુ સુંદર વાદ્ય છે, નાનકડું છે, અત્યંત સસ્તું છે,
પણ એ જો બરાબર વાગે ને, ઘણી વાર બજારમાં જઈ તાર બંસી વગાડનારો બંસરીઓનું આખું ઝુંડ લઈને વેચવા માટે ફરતો હોય, એ સરસ વગાડે. આપણે જોઈને લઈ લઈએ ભાઈ, ઘેરે આવતા પૂં પૂં થાય, આપણને દાવડે. મુરલી તો એની એ કે જે પેલો વગાડતો હતો. એ મુરલી વગાડવી એક કલા છે. મોરબાઈ મુરલી વગાડે છે, એને મુરલી વગાડતા બહુ જ સરસ આવડે. બેનબાઈ વાજંત્ર, અને બીજી બેનબાઈ છે એ વાજિંત્ર બીજું વગાડે છે. વાજિંત્ર એટલે મ્યુઝિક નું સાધન. તાનબાઈ તાન મિલાવત, અને તાનબાઈ છે એ રાગ આલાપે છે. તાન એટલે સ્વર, સુર, મધુર સુર એના મુખમાંથી કાઢે છે તાનબાઈ. નિરત જામત ઇન પર, આ રીતે નૃત્ય જામે છે ભાઈ. ચોથી ભૂમમાં ચોથી ભૂમ નૃત્યનું સ્થાન છે. નવરંગભાઈ નૃત્ય કરે છે, મોરભાઈ મુરલી વગાડે છે, બેનબાઈ વાજિંત્ર વગાડે છે, તાનબાઈ એ તાન મિલાવે છે, સુર પુરાવે છે, અને આ રીતે નૃત્ય જામે છે ચોથી ભૂમની અંદર. જેને જોનાર અક્ષરાતીત પરમાત્મા છે એ નૃત્ય કેવું હોય. કંઠ કેલબાઈ આલાપત, આ કેલબાઈ છે તે ગળામાંથી અવાજ કાઢે છે અને આલાપ કરે છે. વિલાપ નહીં, આલાપ. એને આલાપ કહેવાય. એવા કોઈ પણ તાન સુર એને આલાપ કહેવાય. અને રડો મને જે અવાજ આવે એને વિલાપ કહેવાય. તો આ કેલબાઈ છે એ ગળામાંથી સુર કાઢીને આલાપ કરે છે. શબ્દો બોલવાના નહીં, આલાપ જ કરવા. સ્વર પુરત બાઈ સેન, સેનબાઈ સુર પુરાવે છે. સબ મિલ ગાવે એક રસ, અને કોઈ કોઈથી જુદું નથી પડતું. બધા પોતપોતાની કલા દાખવીને એક સુંદર ગીત રજૂ કરે છે. એક રસ થઈને બધાય, કોઈ કોઈનાથી જુદું નથી પડતું. મુખબાની મીઠી બેન, દરેક જણ ગાય છે મુખમાંથી મીઠી વાણી, મધુર વાણી, કાનને સાંભળવી ગમે એવી વાણી ગાય છે. અને બધાય એ વાણીને વધારે મીઠી બનાવવા માટે વાજિંત્રો દ્વારા સુર પુરાવે. કોઈ માણસ એકલો ગાતો હોય અને એની સાથે હાર્મોનિયમ વગાડો, ઓર મજા આવે. અને એને પેલું મૃદંગ વાળો મૃદંગ નો ઠેક આપે, એથી વધારે મજા આવે. એમ તબલા વાળો તબલચી વગાડે, સારંગી વાળો સારંગી વગાડે, તાનપુરા વાળો તાનપુરો વગાડે, તો આખું સંગીત મંગળ ભેગું થઈને બધા એકબીજાની સાથે એક રસ થઈને જે કૃતિ રજૂ કરે ખૂબ આકર્ષક બની જાય. અને આપણે જુઓ તો આ સિનેમાના ગીતો છે, કેટલા બધા વાજિંત્રો એની સાથે વાગતા હોય, ત્યારે લોકોને ગમે છે. કશું ના કરે ને એમને બૂમ બરડા પાડીને લોકો ભેગા થાય ના, પૈસા આપે સાંભળવા માટે ના આપે. એવી સુંદર મજાની કૃતિ એની આવી સજાવટ કરે અને એ સિનેમામાં આપણી પ્રત્યે આંખ સમક્ષ રજૂ થાય ત્યારે આપણે ટિકિટના પૈસા ખરીદીને સાંભળવા જઈએ, જોવા જઈએ.
ઝરમરબાઈ બજાવત માય ઝરમરી અમૃતી, અમૃત સમાન મીઠી લાગે એવી ઝરમરી છે. ઝરમર ઝરમર વગાડે. ઝરમર એ એક વાજિંત્ર નું નામ છે. એ ઝરમરી વગાડે. નામ ઝરમરબાઈ, તો એ ઝરમરી વગાડે છે. એટલે એક સખી ઝરમરી વગાડે છે, એમ એનો અર્થ થાય. કઈ બાજે, કઈ રંગ રસ, કેટલાય વાજિંત્રો વાગે છે અને એક રસ થઈને વાગે. બધાએ કોઈ જુદું નથી પડતું. એ રંગ લેખે કહું કે તો એના દરેક વાજિંત્રનો રંગ જુદો, અવાજનો રંગ, અવાજ જુદો, પણ બધાએ એકબીજા સાથે સહકારિતા કેળવીને સરસ મ્યુઝિક થાય છે. તો રંગ રસે રંગ લેખે કહું કેતી, તો લેખે ગણી ન શકાય એટલો આનંદ કરાવે છે. તો રંગ રસમાં ડૂબીને ગીત ગવાય છે. ગાયન વાદન મુખીથી ગાયન અને વાજિત્રો વગાડો એને વાદન કહેવાય. ઘડિયાળું હે નીરત મેં, અને આ 12,000 બ્રહ્માંગના નૃત્ય કરવા માટે તૈયાર છે. ગીત ઉછરંગ હોત, નૃત્ય કરવા માટે 12,000 બ્રહ્માંગનાઓ નવરંગબાઈની સાથે કદમે કદમ મિલાવવા માટે તૈયાર છે. તો કેવો માહોલ થાય. 12,000 એક સાથે બેસી શકે એ મંડપ કેવો હોય, એ નૃત્ય કરી શકે એ સ્થાન કેવું કેવું ભવ્ય હોય. અને 12,000 સખીઓ નૃત્ય કરતી હોય, કેવી મજા આવે જોવાની. પણ આ બધું આ સાંભળવું હોય સંગીત ને નૃત્ય જોવું હોય તો પરમધામ જવું પડે. અને પરમધામ જવાની ટિકિટ પ્રેમ છે, બીજા કશાયથી. બાહ્યાચાર કરવાથી, માળા ફેરવવાથી નાશ મણકા મણકો આવ્યો નહીં. એક દાદા ભગવાનના મંદિરે આગળ બેસીને માળા ફેરવતા હતા અને એમનું નામ લઈ ભાઈ એમને મળવા આયા. વહુએ જવાબ આપે કે મોચીવાડે ગયા. પેલો બિચારો મળવા આવ્યો તો પાછો ફરી ગયો. દાદા માળા ફેરવીને ઉઠ્યા ને એટલે વહુને પૂછ્યું, આવું કેમ કહ્યું તે? અઠવાડિયાથી મારે ચંપલ લાવો, મારે ચંપલ તૂટી ગયા, મારે ચંપલ લાવો, મારે ચંપલ લાવો. એ રટ લગાવી દઈએ મને ઘરમાં, ચંપલ લેવા જવું, ચંપલ લેવા જવું. સાચું કહેજો પિતાજી કે તમે માળા ફેરવતા હતા, તમારું ધ્યાન ક્યાં હતું? ધ્યાન તો ચંપલ લેવા જેવું છે. મારા થઈ જાય પૂરી, ચંપલ લેવા જેવું છે. આવો ચંપલ લાવીશ, લાખાણી ના લાવું કે પછી કયા લાવું, બાટા ના લાવું, એમ જ વિચારતો હતો. તો મેં ખોટું કહ્યું? એ દાદા કઈ ગયા ઊંચી વાડે ચંપલ લેવા. તો આવી ભાઈ, આવી સેવા, આવી માળા સાકામની. ખડિયારું હે નિરત મેં, એને ઉછરંગ હોત, 12,000 બ્રહ્માંગનાઓને નૃત્ય કરવાનું મન થઈ જાય છે. એ તો ઉછરંગ હોત, ખૂબ ઉમંગ થાય છે. તરફ ચારો જવિરન મેં નિરત દેખે અધિક જોત. ચારે બાજુએ રત્નોનો પ્રકાશ છે.
એટલે અહીં જે નૃત્ય થાય એનું પ્રતિબિંબ એ રત્નોમાં, હીરા, માણેક, મોતીમાં પડે છે. એને જાણે બધે ઠેકાણે નિરચના થઈ રહી હોય એવું લાગે. ચારો તરફો ઝવેરન में નિરત દેખે અધિક જોત. એ નંગોમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે અને એમાં નૃત્ય દેખાય છે. નૃત્ય તો નવરંગબાઈ કરે છે. ઝરમરબાઈ ઝરમર વગાડે છે અને તાનબાઈ તાન મિલાવે છે, તેનબાઈ સૂર પુરાવે છે. અને એ નૃત્ય આખા પરમધામ ની અંદર બધે હીરા, માણેક, મોતી, બધા કિંમતી નંગો જડેલા છે. એમાં એનું પ્રતિબિંબ પડે છે. એટલે જાણે સર્વત્ર આ નૃત્ય જ થઈ રહ્યું હોય એવું લાગે. નીરત કલા સબ નાચ કે ફેર ફેર દેત પડતાલ. આ નૃત્ય કલામાં પ્રવીણ જે સખીઓ છે એ પખવાજના તાલ પ્રમાણે એમના પગ પડે છે. પખવાજ એટલે મૃદંગ. મૃદંગ વાગે ને એમાં થાપ આવે, ધબ દઈને એનો બધાના પગ એક સાથે પડે ને જજરી ગુગરી કભી કડલાનો અવાજ એની સાથે તાલ મિલાવે પખવાજમાં. એવું સરસ સુમધુર સંગીત ઊભું થાય છે. ફેર ફેર દેત પડતાલ. ફેર ફેર મૃદંગમાં થાપ આવે અને સખીઓના પગનો ઝમકાર થાય અને જંજરી ગુગરી એની ઘુઘરીઓ અવાજ આપે એક સાથે. એ સ્વર મીટે મહલન કે એટલે આગુ મિસાલ. આખા મેલની અંદર, બધા મેલોની અંદર આ સંગીતનો અવાજ સંભળાય છે. અને બધી રત્નજડિત દિવાલોના સ્તંભોમાં જણે બધાએ સર્વત્ર ઠેકાણે નૃત્ય ના થઈ રહ્યું હોય એવું દેખાય છે ને એવું સંભળાય છે. ऐसे ही प्रतिबिंब इनके मोहल बोले कहीं और. એટલે બીજા મહેલની અંદર અહીંનું પ્રતિબિંબ બીજા મહેલમાં પડે અને બીજા એક સ્તંભ ઉપર આ પ્રતિબિંબ જતું તે સ્તંભ બધે મોકલી આપે. એટલે આખા મહેલની અંદર, બીજા મહેલની અંદર, એટલે એક જ જગ્યાએ નૃત્ય થાય. નવરંગબાઈ નૃત્ય કરતી હોય પરમધામમાં જેટલા મહેલ મહેલાતો છે એ બધે સર્વત્ર ચારે બાજુ એ નૃત્ય જ નૃત્ય દેખાય. ऐसे ही प्रतिबिंब के माहौल बोले कई और. બીજા મહેલોની અંદર એ પ્રતિબિંબ દેખાય. બાની બાજે નિરત વાજે અને જે વાણી ગવાતી હોય એ બધે સંભળાય. નૃત્ય થતું હોય અને ઠમકા સંભળાય. હોત નિરત કઈ ઠોર. અને ઠેક ઠેકાણે જ નૃત્ય થઈ રહ્યું હોય એમ દેખાય. એવું દેખાય એવું સંભળાય એવું. થાંભલે થાંભલે નવરંગબાઈ, મેલે મેલે નવરંગબાઈ, એમનું ગીત, તાનબાઈ નું તાન, સેનબાઈ નું સૂર, આ બધું જ બધા જ મહેલોની અંદર પ્રસરી જાય. આપણને આશ્ચર્ય થાય પણ ત્યારે જુઓ ને ટીવી ઉપર તમે જોતા હો તો મહીસાગરનો પુલ કેવી રીતે તૂટી પડ્યો એ ટીવીમાં બતાવતા. તો જેટલા ટીવી જ્યાં જ્યાં છે, હિમાચલ પ્રદેશમાં હોય કે મદ્રાસમાં હોય,
ગુજરાતમાં હોય કે મહારાષ્ટ્રમાં હોય, બધાના ટીવીમાં દેખાય કે મહીસાગરનો પુલ કેવી રીતે તૂટી પડી, ગાડીઓ કેવી રીતે પાણીમાં પડી, માણસોના મૃત્યુ કેવી રીતે થયા, એ બધા સમાચાર રોજે રોજ ટીવીમાં આવે. બધા ટીવીમાં આવે, નડિયાદના ટીવીમાં આવે એવું નહીં, મદ્રાસના ટીવીમાં આવે, બેંગ્લોરના ટીવીમાં આવે, દિલ્હીના ટીવીમાં આવે, આસામના ટીવીમાં આવે, બિહારના ટીવીઓમાં પણ આવે. આખા હિન્દુસ્તાનમાં જ આવે એવું નહીં, અમેરિકામાં આવે, પૂરા વિશ્વના ટીવીઓમાં આવે. જો અત્યારે આવું થઈ શકતું હોય તો આ તો પરમધામની વાત છે. એમાં તો કશું અશક્ય નથી. એક જ ભાઈ એક જ ઠેકાણે નવરંગભાઈ નૃત્ય કરે છે, પણ થાંભલે થાંભલે જ્યાં જ્યાં રત્નો છે ત્યાં એનું પ્રતિબિંબ પડે છે અને ત્યાં એના અવાજના પડઘા પડે છે. પછી એ એક મહેલમાંથી બીજા મહેલમાં, બીજા મહેલમાંથી સર્વ મહેલમાં, સર્વ ઠેકાણે આ નવરંગભાઈ નું નૃત્ય દેખાય છે અને એનું મધુર વાણી સંભળાય છે. આ કશું નહોતું, આ ટીવી નતા, ત્યારની આ ચોપાઈ છે, 400 વર્ષ પહેલાની. વિચાર કરો, તારે તો કલ્પના નથી કરી શકાતી ટીવીની. એ આજે સાકાર થયેલું દેખાય છે, તો આમાં કશું આશ્ચર્ય પામવા જેવું છે? આ તો પરમધામ છે. ऐसे ही प्रतिबिंब इनके बोल बोले कई और, બાની બાજે નિરત અવાજે, નૃત્યનો અવાજ થાય, એની સાથે બોલવાનો વાણીનો અવાજ થાય, ગીત જે ગવાતું હોય તે થાય. હોત નિરત કઈ ઠોર, એમ ઠેકાણે નૃત્ય અને સંગીત સંભળાય છે. સામસામી પશુ પંખી નંગ કે, હવે સ્તંભોની અંદર પશુ પંખીઓના કોતરકામ કરેલું છે, પશુ પંખીઓના ચિત્રો છે, નંગોથી બનાવેલા. બધા નંગ જડીને આખું પક્ષી બનાવ્યું હોય, મોર બનાવ્યો કે પોપટ બનાવ્યો, ચકલી બનાવી કે સમડી બનાવી, નંગોથી બનાવી. જંગ કરે જવેરો દો, એ તું સામે જડેલા રત્નોના જે પશુ પંખીઓ છે, તો એમનો જે પ્રકાશ છે રત્નોનો, એ સામે હરીફાઈ ના કરતો હોય, એમ તેજનો અંબાર છે. એકબીજાની હરીફાઈ કરતા હોય એમ એનો પ્રકાશ, એનો અવાજ. આ રીતે નૃત્ય તો એક જ ઠેકાણે થાય છે નવરંગભાઈ નું, પરંતુ આભાસ એવું થાય છે કે એક ઠોર નિરત નાચે ઠોર ઠોર સામી હોય, પણ સર્વત્ર જાણે નવરંગભાઈ પથરાઈ ગયા હોય, સર્વ ઠેકાણે નૃત્ય એનું થતું હોય એમ લાગે. યો સબ ઠોર જંગ રસ મેં કહું કીતી વિદ કે ન, તો આ રંગમેલની અંદર વિવિધ સ્થાનોમાં આ ચિત્રો, આના પ્રતિબિંબ એ હરીફાઈ કરતા હોય એવું આપણને લાગે. અપાર અખાડે સબ દિશો, આનું ક્યાં વર્ણન કરવું? બધી દિશામાં અસંખ્ય અખાડા છે. અખાડા એટલે અમુક સ્થાન નૃત્ય કરવાનું. આ દિશાઓમાં અસંખ્ય સ્થાનો પર નૃત્યશાળાની જ્યોતિ પ્રકાશ ઝગમગ ઝગમગ થઈ રહેલો દેખાય છે. એ રૂહ કી આંખો દેખીએ, એ ભાઈ આ ચામડાની આંખોથી તમને નહીં દેખાય, નહીં સમજાય આ વાત, પણ આત્માની દ્રષ્ટિથી, આત્મદ્રષ્ટિથી તમે જુઓ, અફલબકા કેતન, અખંડ પરમધામમાં જે તમારી પર આત્મ બેઠેલી છે એની સાથે એકાકાર થઈને જુઓ.
તો દેખો ચિત્રામણ ધામ કી, તો પરમધામ ની અંદર જે ચિત્રામણ છે, જે નકશી કામ છે, જે કોતર કામ છે, કરત નિરત સંબંધ નવરંગભાઈ ની સાથે બધા નૃત્ય કરે છે. નવરંગભાઈ લીડર, અને થાંભલા ઉપર દાખલા તરીકે મોર નું ચિત્ર છે, તો મોર પણ નૃત્ય કરે છે નવરંગભાઈ ની સાથે. પશુઓ, પક્ષીઓ, મનુષ્યો, જેનું કોતરકામમાં જે હોય, જે ચિત્ર હોય, એ સજીવ થઈને નૃત્ય કરતા હોય એવું દેખાય છે. એ દેખો ચિત્રામણ ધામ કી કરત નિરત સંબંધ, બધા જ નૃત્ય કરે છે. એક ખેલ એક પહોર અલગ, એક પોર એટલે 3 કલાક, 8 પોર નો દિવસ ને 8 પોર ની રાત્રિ. એક ખેલ એક પહોર અલગ, હોત હંમેશા ઈત. નવરંગભાઈ નું નૃત્ય એક પહોર સુધી, 3 કલાક સુધી થાય છે. 15 दिन जब घर रहे तब देखे दुल्हा निरत. એક પહોર સુધી આ નૃત્ય ચાલે છે. રાજ્ય કૃષ્ણ પક્ષના 15 દિવસ અંધારિયું હોય એટલે કૃષ્ણ પક્ષ, એના 15 દિવસ સુધી સંધ્યાના સમયે 15 दिन जब घर रहे तब देखे दुल्हा निरत. જયારે ઘેર રહે છે દુલ્હા એટલે પ્રિયતમ પરમાત્મા. 12,000 ના દુલ્હા કોણ છે? 12,000 બ્રહ્માંગનાઓ અને શ્યામાજી, બધા ના દુલ્હા રાજ્ય મહારાજ. એ જયારે અંધારિયામાં કૃષ્ણ પક્ષના 15 દિવસ રંગમહેલમાં વિરાજમાન થઈને આ નૃત્યશાળાનો આનંદ લે છે. વદ પડવાથી વદ અમાસ સુધી. મહેબૂબ કોરી જાવને, આ પ્રિયતમને ખુશ કરવા માટે અનેક કલા સાધત, અનેક પ્રકારની કલા ની સાધના કરવામાં આવે છે. ઓર નજર ના કર શકે બંદે સે બાંધત. અને કલા કેવી કે બીજે ડાફર જ ના મારી શકાય એટલું એક ધ્યાનથી જોવું પડે, એટલી સુંદર કલા આ નવરંગભાઈ નૃત્ય મારફતે પ્રવેશ કરે છે. અને રાજ્ય મહારાજ અંધારિયાના 15 દિવસ સુધી આ નૃત્યને એક પહોર સુધી સાંભળે છે. એ અખેર એક પહોર, 8 પહોર નો દિવસ અષ્ટ પ્રહર દિન 64 ઘડિયા, નિષદિન રાજ 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 કહીએ, નિષદિન પીવું 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 કરીએ, સદા આનંદ મંગલમાં રહી. કેવું સરસ પદ! સદા આનંદ મંગલમાં રહી. ગમે તે કશું ગમખવાર બનાવ બને તો બને, જીવન છે. ડાયાબિટીસ થયો કે બીપી વધી ગયું કે તો શરીર છે, થવાનું જ છે. કે ફલાણું ગુજરી ગયું કે ઠીક, સમાચાર સાંભળ્યા લઈ નાખો, કઈ વાંધો નહીં, આપણે મરવાનું જ છે. એક દિવસ તો બધાય મરવાનું, કોક વહેલું ગયું, કોક મોડું ગયું. બહુ હૃદયને લગાડવાનું નહીં. આનંદનો પ્રસંગ હોય કે શોકનો પ્રસંગ હોય, આનંદના પ્રસંગથી ફૂલાઈ જવું નહીં, શોકના પ્રસંગથી મરણતોલ ના થઈ જવું.
અરે હવે શું થશે? આ જતું રહ્યું બરોબર. આ તો બધું થવાનું જ છે. બધા સગાવાલા સહિત આપણું મૃત્યુ એક જ દાડે થવાનું, એવું તો કોઈક એક્સિડન્ટ થાય તો મહીસાગરના પૂર ઉપરથી પડવું પડે તો બધાને સાથે મૃત્યુ આવે, નહીં તો વારા ફરતી જ આપવાનું. તો એ દુઃખ ને બહુ દુઃખ લગાડવું. એક દિવસે બધાનું મૃત્યુ ના આવે, જુદા જુદા સમયે. જન્મ એક એક દિવસે થયો નથી. કોઈ વહેલું જન્મ્યું, કોઈક મોડું જન્મ્યું, કોઈક વહેલું મરે, કોઈક મોડું મરે. તેનું બહુ દુઃખ લગાડવું નહીં ને આનંદના પ્રસંગે બહુ ફૂલાઈ જવું નહીં કે મારા જેવું કોઈ નહીં, એમ પણ નહીં. મહેબૂબ કો રિજાવને અને કલા સાદત ઓર નજર ના કર સકે બંધ એસે ઇબાદત. આ સખીઓ રાજી મહારાજને ખુશ કરવા માટે એવી કલા બતાવે છે કે રાજી મહારાજ બીજે ડાફર જ ના મારે, એના તરફ જ જોઈ દે, અહીંથી નજર ખસેડે જ નહીં, એવું એની ઈચ્છા હોય. એવી કલા બતાવે કે એક નજરથી આમ તાકી દેવાનું, જરાય આગુ પાછું ના થાય, એટલું રસ ઉત્પન્ન કરે. ઓર નજર ના કર સકે બંદે મદદ, બીજી નજર જ ના કરે, એની દ્રષ્ટિ એક જ જગ્યાએ ચોંટી રહે, એવી કલા બતાવે છે નવરંગભાઈ અને એના સાથીદાર. અને એ જે નૃત્ય કરે, થંભ દિવાલે સિંહાસન સબ મેં હોત નિરત, બધા અરીસા જેવા છે કે જેમાં એના પ્રતિબિંબ પડે છે ને બધામાં નૃત્ય થતું હોય એમ દેખાય છે. ઇન સમય પશુ પંખી ચિત્રામણ, તે વખતે સ્તંભો ઉપર દિવાલો ઉપર જે પશુ પક્ષીઓના ચિત્રો અંકિત કરેલા છે કે કોતરેલા છે દિવાલોની અંદર, સ્તંભ દિવાલે થાંભળા ઉપર દિવાલ ઉપર, સિંહાસનમાં સિંહાસન હોય તે મૂળ ચિતરેલો હોય કે કોતરેલો હોય અને બધા અંગો જડેલા હોય, એનાથી એના અંગો બનાવ્યા હોય. સબ મેં હોત નિરત, અને એ બધા તેજસ્વી અને એ નવરંગભાઈ નું નૃત્ય બધામાં પ્રતિબિંબિત થાય છે. इन समय पशु पंखी चित्रामण के ઠોર કેલ કર, ચિત્રામણ ના પશુ પંખીઓ નાચવા લાગે નવરંગભાઈ ની સાથે. પશુ પંખી ચિત્રામણ, ચિત્રમાં દોરેલા પશુ પંખીઓ હોય એ સબ ઠોરો કેલ કરત, એ બધા આનંદમાં આવી જાય છે. ચિત્રામણના પશુ પંખી સજીવ થઈને નૃત્ય કરવા લાગે નવરંગભાઈ ની સાથે. તો આજનો સમય પૂરો થઈ ગયો છે. બે ચોપાઈ પૂરી કરી દો, આપણે પહોંચ્યા છીએ. પૂરી થઈ જાય, પૂરી થઈ જાય, બે ચોપાઈ પૂરી કરી દો. 75 બધું કરી દો. હા, બે ચોપાઈ આ પ્રકરણમાં બાકી રહે છે, જોઈ લઈએ. बहुत बातें बीच अरस के परमधामમાં આવી ઘણી વાતો છે. કિન વિદ કહું એને મુખ, આ નશ્વર સંસારની જીભથી હું એનું વર્ણન કેવી રીતે કરું? ઇન્દ્રાવતીજી વર્ણન કરતા જાય છે ને પસ્તાતા કે નશ્વર દેહની આ નશ્વર જીભ, એનાથી આ પરમધામની વાતનું વર્ણન કેવી રીતે કરું? બહુત વાતે બીજ, આવી તો બહુ વાતો પરમધામમાં છે કે નિવિદ કહું એને મુખ, પણ આ નશ્વર જીભ કેવી રીતે વર્ણન કરું? જો બેઠીને મેલે મીને તો જાને સુખ, જે આ 12,000 બ્રહ્માંગનાઓના મેળાવડામાં મોરબી લાવવામાં બેઠેલી છે અને સંસારનો ખેલ જોઈ રહી છે, એ 12,000 માની જો
કોઈ હોય તો એને આ સુખની ખબર હોય, બીજા સામાન્ય જીવને આની ખબર હોય નહીં. ऐसी चारों तरफों कई बैठके, તો આ રંગમહેલની અંદર આવી તો ચારે તરફ ઘણી બધી બેઠકો છે. અંદર ગૃદવાય, રંગમહેલની અંદર અથવા રંગમહેલની ચારે બાજુએ, ગૃદવાય એટલે ચારે બાજુએ ગોળાકાર, એ સુખ અખંડ રસ કે, આ જે સુખ છે બધા અખંડ છે અને પરમધામના સુખ છે. પરમધામ અખંડ એટલે પરમધામના સુખ પણ અખંડ છે. કહે જાય એનું વર્ણન કેવી રીતે કરવું, આ નાશવંત જીભથી એ અખંડ જગ્યાનું વર્ણન કેવી રીતે કરવું? તો આ 77 ચોપાઈ ચોથી ભોગનું વર્ણન પૂરું થયું છે. 77મી ચોપાઈને દોહરાઈ દઉં છું અને આજનો પડાવ અહીં પૂરો થાય છે. એથી ચારો તરફો કઈ બેઠકે, અંદર ગૃદવાય, એ સુખ અખંડ રસ કે, ક્यों कर कहे जाए, क्यों कर कहे जाए, बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. આખા કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ વૈદ્ય સાહેબ કરી રહ્યા છે, એમને મારા પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ. પ્રણામ કોકિલાબેન ને